તમે લોકો કોણ છો? મને અહીંયા કેમ લઈને આવ્યા છો? એ આનું મોઢું બંધ કરાવો, બહુ બોલી રહી છે. છોડો. પૈસા કમાવાનો મસ્ત મોકો હાથમાં આવ્યો છે. એક વાર આ ધંધો સેટ થઈ જાય ને પછી આખી જિંદગી કઈ ના કરીએ તો પણ ચાલે, કાયમની શાંતિ થઈ જશે આખી જિંદગી. પછી 2 નંબરથી પૈસા કમાવાના ને 1 નંબરના ધંધામાં ઇન્વેસ્ટ કરવાના. પણ એ પહેલા આ ફર્સ્ટ કન્સાઇનમેન્ટ આપેલા ટાર્ગેટ સાથે સમયસર પહોંચવું જોઈએ. હા બોલ. કામ થઈ ગયું બોસ. શું ટાર્ગેટ પૂરું થઈ ગયું? બંને ટાર્ગેટ પૂરા થઈ ગયા. અરે વાહ! એટલે પેલી રાધાને તમે લોકો ઉઠાવી લાવ્યા? હા બોસ. અરે એ બાપ, વેરી ગુડ વેરી ગુડ, શાબાશ શાબાશ. હવે બીજું કઈ કરતા નહીં. હા, અમારા ફોનની રાહ જોજો, બરાબર? ઓકે બોસ. ઓકે. મને નકલી નોટો આપી હતી નહીં? ધનરાજ સાથે કોઈ ચીટિંગ કરે ને તો ધનરાજ એનો બદલો એ રીતે લે છે કે સામેવાળાને બીજો મોકો આપતો જ નથી. અત્યારે ભલે તે મારી વાત સાંભળીને રાધાને ઘરને બહાર કાઢી મૂકી હોય, પણ જ્યારે તને ખબર પડશે કે તારી રાધા સાચી હતી અને હું ખોટો હતો, અને એ જાણ્યા પછી જ્યારે તું તારી રાધાને શોધવા નીકળીશ એ પહેલા રાધા આ દેશ છોડીને ક્યાંક દૂર જતી રહી હશે. મને મારી મિલીથી આટલા વર્ષો દૂર રાખ્યો તો ને આરવી. હવે હું તને અને તારી દીકરીને આજીવન માટે દૂર કરી દઈશ. એના માટે મને કરોડો રૂપિયા મળશે ને સાથે સાથે મારો બદલો પણ પૂરો થઈ જશે. અરે વાહ! હા, શું કીધું તા? અરે પણ આપણી તો આવતીકાલની વાત થઈ હતી ને શેઠ. ના ટેન્શન નથી, ટાર્ગેટ પૂરું થઈ ગયું છે, માલ રેડી છે. અરે શેઠ, તમને ગમે એવો જ માલ છે, બધી 20 થી 25 ની જ છે. હા, અરે તમારે જે ઓર્ગન કાઢીને વેચવો એ વેચજો ને. હા, કઈ વાંધો નહીં. અને શેઠ, મારા પેમેન્ટનું કેવું રહેશે? હા, ઓકે, ઠીક છે. જેવું તમને તમારું પહેલું કન્સાઇનમેન્ટ મળી જાય એટલે તરત જ મારા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ જવા જોઈએ, બરાબર? ડન છે. તો પછી આજે રાત્રે માલ નીકળી જશે. ઓકે છે, ઓકે, ડન. હા. આજનું કામ થોડું રિસ્કી તો છે. જો મારા માણસોથી કોઈ ગડબડ થઈ ગઈ તો ના એક કામ કરવું પડશે. પહેલું કન્સાઇનમેન્ટ છે એટલે મારે જાતે જઈને સમયસર પહોંચાડવું પડશે. તું અહીંયા શું કામ આવ્યો છે? તું
કોઈ કામ ધંધો નથી, જ્યારે જુઓ ત્યારે મારી ઘરે આવી જાય છે તું. ચાલ નીકળ અહીંયાથી. જ્યાં સુધી મને મારા સવાલોનો જવાબ નહીં મળે ને હું અહીંયાથી નહીં જાઉં. મારે ઘણું કામ છે, જવું પડશે. હે, તારા લીધે મારા ભાભીની જિંદગી બરબાદ થઈ રહી છે. એને શું બગાડ્યું હતું તારું? હા, અને એણે તને ક્યારે પૈસા આપ્યા? ક્યારે કહ્યું કે આરપી અંકલ વિરુદ્ધ બોલ? હા, એ તો તને અને મીતા ફોઈને ન્યાય અપાવવા માંગતા હતા ને, તો પછી તે આવું શું કામ કર્યું? શું કામ કર્યું? બોલ, બોલ ને. દારૂ ને તો ટ્રેસ પાસિંગના મામલામાં હમણાં તને જેલ ભેગો કરી શકું એમ છું. બધાને હાથ અને મોઢું છોડી નાખો ને બધાને ખાવાનું આપો. અમને ઘરે જવા દો. ઘરે બધા રાહ જોતા હશે. તમને જ્યાં જવાનું હોય ને ત્યાં મોકલી દઈશું, પહેલા ખાઈ લો. મારે નથી ખાવું. તારે ઘરે જવું છે એમ ને? મારું કોઈ ઘર નથી. હવે હું ક્યાં જઈશ એ પણ મને નથી ખબર. હવે મારું નસીબ મને લઈ જશે ત્યાં હું જઈશ.